માંગરોળમાં ધૂળેટી નિમિત્તે દર વર્ષની જેમ લાલજી મંદિરેથી ભવ્ય નગર યાત્રા કાઢવામાં આવી હતી। વર્ષોથી પરંપરાગત લાલજી મહારાજના મંદિરે સવારના ભગવાનને કેસરિયા સ્નાન કરાવી સાંજે સુંદર પાલખીમાં ભગવાનને બિરાજમાન કરી વાજતે ગાજતે શોભાયાત્રા બહારકોટ વિસ્તારમાંથી પસાર થતા શ્રદ્ધાળુઓ દ્વારા ઠેર ઠેર ફૂલ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા નગર વિસ્તારમાં ફર્યા બાદ લાલજી મંદિર ચોકે હોળીની પ્રદક્ષિણા ભગવાનના પોખણા મહાઆરતી કરી પૂર્ણ કરાઈ હતી। લાલજી મંદિરના ચોકમાં ભાઈઓ અને બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી અને ત્યારબાદ ધામે ધૂમે મટકી ફોડી ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી। આજે જય લાલજી મહારાજ। મારું નામ મનોજભાઈ નિરંજનભાઈ અગ્રાવત, લાલજી મંદિર પૂજારી। આજે તારીખ 25/3/2024 રોજ ધૂળેટીના પર્વ નિમિત્તે પરંપરાગત લાલજી મંદિરેથી રવાડી નીકળે છે અને ભગવાન શ્રી લાલજી મહારાજ તેમના બાલ સ્વરૂપે બિરાજી માંગરોળના રસ્તાની અંદર હોળીના દર્શન કરવા નીકળે છે, જેમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાય ને આ ઉત્સવનું આયોજન કરેલ છે ને લાલજી મહારાજ પરત મંદિરે ફરતા અહીંયા રવાડીનું સમાપન કરેલ છે। લાલજી મંદિરેથી રવાડી બારકોટમાં જાય છે, બારકોટમાંથી રાવણવાડાની અંદર જઈ સલાટવાડાની અંદર જઈ ને ત્યાંથી સરાણીયા વાવ થઈ અને પાછા ફરી પરત બારકોટના રોડ ઉપરથી પરત રવાડી લાલજી મંદિરની અંદર ભગવાન બિરાજે છે।